સુરતમાં બેંક કર્મીએ આપઘાત કર્યો છે, જેમાં સુસાઇડ નોટ સામે આવી છે। 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો છે। મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે। સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે। અતુલ ભાલાળા સાથે ચીટિંગ થઈ હોવાની વાત સામે આવી રહી છે। હાલ સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સુસાઇડ નોટમાં લખાયું છે કે આથી હું જણાવું છું કે છેલ્લા ઘણા ટાઈમથી માનસિક ભાસ આપે છે। રોનક હીરપરા ઉર્ફે જિગ્નેશ જયાણી ઉર્ફે કુંડલા રજની ગોયાણી ફોન કરીને ધમકાવે છે અને ધમકી મારે છેલ્લા વીકથી બહુ માનસિક ત્રાસ આપે છે અને રોજ સવારે ઘરે માણસો મોકલે છે। હું બેંક જતો હોઉં તો જવા નથી દેતા। મને આ લોકો જુગારના પૈસા માંગે, મારી ગેમ કરી છે, એટલે આ લોકોને સજા થવી જોઈએ। આ છેલ્લા 2 દિવસથી તે ફરવા ગયો હતો। રોનક હીરપરા ઉર્ફે પરી એટલે તું બચી ગયો અને અત્યારે આવ્યો છે। હું ફોન રિસીવ નહીં કરતો તો મને મેસેજથી ગાળો આપે છે અને મારી નાખવાની ધમકી આપે છે। સમાજમાં રહેવાથી હું સહન નથી કરી શકતો, એટલા માટે હું દવા પી જાઉં છું। આ લોકોને સજા થવી જોઈએ। પ્લીઝ રિક્વેસ્ટ, મારા આત્માને શાંતિ મળે તેના માટે। સોરી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, આઈ લવ યુ। બીજા પેજમાં સુસાઇડ નોટનું હેડિંગ આપી લખાયું છે કે રાજુ બાલધાનો કોઈ વાંક નથી, એટલે એને કોઈ કંઈ કહેવું નહીં અને મને બચાવ્યો છે। બહુ એટલે કોઈ કંઈ કહેતું નહીં। આ 3 સિવાય કોઈનો કંઈ વાંક નથી। રોનક પરી, રજની ગોયાણી, જીગો જયાણી, જ્યાં આ લોકોને સજા થવી જ જોઈએ। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌપ્રથમ તારીખ 26/12/2023ના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ, જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઇડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા। તે દરમિયાન તેઓ મરણ ગયેલ। પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ બનનાર મરણ જતાં એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતાં ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ। સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ 3 વ્યક્તિઓ નામે રોનક હીરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી, જેઓ પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ, જે પોલીસે તપાસના કામે કબજે કરેલ। બાદ આ કામે આ સુસાઇડ નોટના આધારે અતુલભાઈના ભાઈ મિતુલભાઈ નાઓએ કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી 323, 306, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી BM કરમટાણો કરી રહેલ છે। આ કામે કબજે કરવામાં આવેલ સુસાઇડ નોટ FSLમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે। સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાંયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તપાસ તજવીજ ચાલુ છે। મિતુલ, ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।